હાઉ આર યુ? હું અશ્વિન પટેલ આપ સર્વનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, ભૌતિક વિજ્ઞાનની સફરમાં હું તમારો હમસફર રહીશ. મિત્રો, ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીએ તો હવે ખરેખર ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ ત્રીજા ચેપ્ટરથી મિત્રો શરૂ થશે. તો ત્રીજું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ. તો સૌ પ્રથમ વાત કરીએ કે ગતિ એટલે શું? તો મિત્રો, ગતિ એટલે સામાન્ય રીતે આપણે જ્યાં પણ નજર દોડાડીએ ત્યાં પણ આપણને ગતિ જોવા મળે છે. દાખલા તરીકે આપણે બજારમાં નીકળ્યા હોય તો પણ વાહનોની ગતિ, પ્રાણીઓની ગતિ, માણસોની ગતિ, કેટલીક ગતિ એવી છે કે આપણે જોઈ પણ નહીં શકતા. મિત્રો, અણુઓની ગતિ, વાયુની અંદર અણુઓ ગતિ કરે છે. મિત્રો, એ આપણે જોઈ શકતા નથી. આપણી શ્વાસોશ્વાસની ગતિ એ આપણે જોઈ શકતા નથી. તો ગતિ એ બધી જગ્યાએ સર્વત્ર છે એમ કહી શકાય. તો સવાલ એ છે કે ગતિ એટલે શું? ભૌતિક વિજ્ઞાનમાં ગતિનો સામાન્ય અર્થ શું છે? તો પહેલા આપણે એવો અર્થ લેતા હતા કે પદાર્થ જો સ્થાન બદલે તો ગતિ કરી એમ કહેવાય, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો ગતિ કરી એમ કહેવાય. મિત્રો, આવો એક સામાન્ય ખ્યાલ છે. પણ હવે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ગતિ. દાખલા તરીકે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા છીએ. મિત્રો, સમજો હવે બરાબર. ટ્રેનની અંદર મુસાફરી આપણે કરી રહ્યા છીએ. આપણે અને આપણા મિત્ર એક જ ડબ્બામાં બેઠેલા છીએ. આખી મુસાફરી દરમિયાન આપણે બંને મતલબ કે બે મિત્રોએ પોતાનું સ્થાન બદલ્યું નથી. તો એમ કહી શકાય કે એમણે પોતાનું સ્થાન બદલ્યું નથી, એટલે એ સ્થિર છે. પણ આ જ ઘટના જો ત્રીજો વ્યક્તિ બહારથી જુએ છે તો એને એવું લાગે છે કે આ બે જણા સ્થિર નથી, મતલબ કે એ બે ગતિમાં છે. તો આપણને એવું લાગે કે મારો મિત્ર મારી જોડે જ છે, સ્થિર છે. એ જ મિત્ર આ બહારના વ્યક્તિને એવું લાગે છે કે એ ગતિમાં છે. તો વસ્તુ એકની એક છે. મિત્રો, ઘટના એકની એક છે, પણ એને જોવાની વાત છે બંને અલગ અલગ જણ જોવે છે. તો આ મિત્રની ગતિ આપણે પણ જોઈ, આપણે પણ એ ઘટનાને નિહાળ્યું, આ અવલોકનકારે પણ નિહાળ્યું. તો આની સાપેક્ષ એણે ગતિ કરી એમ કહેવાય. તો મિત્રો, પહેલામાં પહેલી વસ્તુ કે ક્યારેક ગતિ થતી હોય એવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ કે બે મિત્રો સાયકલ ઉપર, બે અલગ અલગ સાયકલ ઉપર જઈ રહ્યા છે એમ સમજો. વાતો કરતા કરતા બંને વચ્ચે 1-1 ફૂટનું અંતર રાખીને મુસાફરી કરી રહ્યા છે. તો બંને પોતાનું સ્થાન બદલતા નથી એમ કહેવાય. તો એ બંને એકબીજાની સાપેક્ષ ગતિમાં નથી એમ કહેવાય. પણ એ જ ઘટના જો કોઈ ત્રીજો વ્યક્તિ જુએ તો એને એવું લાગે છે કે આ બંને મિત્રો જઈ રહ્યા છે. તો ગતિ એ કોઈકના જોવાથી, કોઈ અવલોકનકાર હોય તો એમ કહી શકાય. મિત્રો, પૃથ્વી ગતિ કરે છે, બધું જ ફરે છે આપણને એનો અનુભવ થતો નથી. પણ આ જ આખી ઘટના જો ચંદ્ર ઉપર એ કોઈ માનવી કદાચ એની આંખો સારી હોય અને એની જોડે કંઈક એવું મોટું ટેલિસ્કોપ હોય ને એ જો જોઈ શકતો હોત તો એને એવું લાગે કે બધાએ ગતિમાં છે. તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. કોઈ અવલોકનકાર હોય તો જ આ ઘટનાને વધારે સમજી શકાય છે. મિત્રો, તો સામાન્ય આપણે વાત કરીએ કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો હવે તમારા મનમાં થાય કે સાપેક્ષ એટલે શું? તો સાપેક્ષ એટલે સરખામણી કરવી. મિત્રો, તો કેટલાક શબ્દો એવા છે કે બે વસ્તુની સરખામણી કરીએ તો આપણને ખબર પડે. સપોઝ આ ચોક છે, તો આ ચોક જાડો છે એમ મારે કેવું હોય, હું એમને એમ કહું કે ચોક જાડો છે. પણ ક્યારે એની બાજુમાં હું જો ટાંકણી ઊભી રાખું તો એમ કહી શકાય કે ટાંકણી કરતો ચોક જાડો છે. તો આવી કેટલાય ઘણા એવા શબ્દો છે કે જે સરખામણીથી જ આપણને ખબર પડે. તો એમાંનો આ એક શબ્દ પણ થયો સાપેક્ષ, ગતિ. તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. હવે આપણે એની વ્યાખ્યા જો જોઈએ મિત્રો, તો આપણે એક સામાન્ય કે ભાઈ અવલોકનકાર જોવે છે અને પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય સમયની સાથે તો એ એની સાપેક્ષ ગતિમાં છે એમ કહેવાય. તો વ્યાખ્યા લખીએ આપણે
કે જો કોઈ પદાર્થ અવલોકનકારની દ્રષ્ટિએ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ગતિમાં છે એમ કહેવાય. તો કોની સાપેક્ષ મિત્રો? તો એ જે અવલોકન કરે છે એની સાપેક્ષ મિત્રો એ ગતિમાં છે એમ કે, બીજાની સાપેક્ષ ન પણ હોય. ઓકે, તો આપણી આ જનરલ વ્યાખ્યા થઈ ગઈ. ગતિ એટલે શું? કે જો કોઈ પદાર્થ અવલોકનકારની દ્રષ્ટિએ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે ગતિમાં છે એમ કહેવાય. તો મિત્રો આ એક સામાન્ય વ્યાખ્યા થઈ. ઓકે, હવે બીજી વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાનની અંદર હવે આપણે જે ગતિનો અભ્યાસ કરવાનો છે મિત્રો, તો પદાર્થોની ગતિ, પણ એની અંદર એક મહત્વનો કોન્સેપ્ટ છે કણ. આ જોઈ લઈએ કે કણ શું છે, કણ એટલે શું. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આ એક મહત્વની સંકલ્પના છે કે જેની જરૂર આપણને ડગલે ને પગલે પડવાની છે. તો કણ એટલે શું? તો કણ એટલે એક બિંદુવત ટપકું. તો બિંદુવત દળ ધરાવતો પદાર્થ. બિંદુવત તો ખરો જ મિત્રો, પણ કેવો છે? દળ ધરાવતો પદાર્થ. હવે આપણે તમારા મનમાં થાય કે ટપકું હોય ને પાછું એનું પણ દળ હોય. તો બિંદુવત દળ ધરાવતો પદાર્થ છે. કણને કોઈ પરિમાણ હોતા નથી. એને કોઈ લંબાઈ ના હોય, પહોળાઈ ના હોય, ત્રિજ્યા ના હોય. કણને કોઈ પરિમાણ હોતા નથી. કણ એ રેખીય ગતિ જ કરી શકે. આવું મિત્રો કે બિંદુવત હોય, દળ ધરાવતો હોય, કોઈ પરિમાણ ના હોય, આવું બધું વાસ્તવમાં આવો કોઈ કણ મળવો મુશ્કેલ છે મિત્રો. તો આ એક આદર્શ સંકલ્પના છે. વાસ્તવમાં આવો કોઈ કણ હોતો નથી, પણ આપણે ધારી લેવાનું. તો આ એક આદર્શ સંકલ્પના છે. વાસ્તવમાં આવો કણ અસ્તિત્વ ધરાવતો નથી મિત્રો. તો હવે સવાલ છે કે આ કણની આપણને ખબર તો પડી કે કણ એટલે શું, પણ કણને આપણે ક્યારે ઉપયોગમાં લઈ શકાય, કેવા સંજોગોમાં આપણે કણનો પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો હવે જોઈએ આપણે કેવા સંજોગોમાં કણને કેવા સંજોગોમાં પદાર્થને બદલે લઈ શકાય. કયા કયા સંજોગોમાં આપણે પદાર્થને બદલે કણને લઈ શકીએ? તો દાખલા તરીકે આપણે વિચારીએ કે એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે મિત્રો. સપોઝ આ ચોક ગતિ કરે છે, તો ચોકના બધા જ અણુઓ, બધા જ કણો એ પણ સુરેખ ગતિ કરે છે. તો આખા પદાર્થની ગતિનું આપણે વર્ણન કરીએ એના બદલે એક જ કણનું વર્ણન કરીએ તો પણ ચાલે. તો આવા સંજોગોમાં આપણે પદાર્થને બદલે કણની ગતિનું વર્ણન કરીએ તો ચાલે. તો એના માટે આપણે કે જ્યારે પદાર્થ સુરેખ ગતિ કરતો હોય, સુરેખ માર્ગે ગતિ કરતો હોય, તો તેના સમગ્ર કણો પણ સુરેખ ગતિ કરે છે. આવા સંજોગોમાં પદાર્થની ગતિના વર્ણનને બદલે કણની ગતિ નું વર્ણન કરવામાં આવે છે. તો આખા પદાર્થનું આપણે વર્ણન કરવાની જરૂર નથી, કણોની ગતિ કરીશું.
સિમ્પલ કે આપણે આખા ક્લાસની વાત કરીએ તો આખા વર્ગ કેવો છે અને શું છે એનું વર્ણન કરવા વાળું દરેક વિદ્યાર્થીઓનું વર્ણન કરીએ, એના બદલે એક પ્રતિનિધિ રાખીએ, મોનિટર, કેપ્ટન, તો એ આવી જાય તો એનું આખું બધાનું પ્રતિનિધિ કરે છે એમ કહેવાય. એના ઉપરથી આપણને આખા ક્લાસની માહિતી મળી શકે. એ જ રીતે મિત્રો દાખલા તરીકે આપણે સૂર્ય અને પૃથ્વીની વાત કરતા હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો ખૂબ જ વધારે છે મિત્રો. તો પૃથ્વીની જે ત્રિજ્યા છે અથવા સૂર્યની ત્રિજ્યા એના કરતા આ અંતર ખૂબ જ મોટું હોય તો આવા સંજોગોમાં મિત્રો આપણે સૂર્ય અને પૃથ્વીને કણ તરીકે લઈ શકાય. તો જ્યારે પદાર્થોનું પરિમાણ એના અંતર કરતો ખૂબ નાનું હોય અથવા અંતર ખૂબ મોટું હોય પરિમાણ કરતો, જ્યારે બે પદાર્થોનું પરિમાણ કરતો તેમની વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે બંને પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો મિત્રો આ એક ખાસ અને ગતિ સાથે કોઈ સંબંધ છે નહીં, પણ હવે આપણે આખા પદાર્થની ગતિને બદલે કણ એ લેવાનો છે. એટલે કણ શું છે એના વિશે આપણે વાત કરી કે કણ એક બિંદુવત દળ ધરાવતો પદાર્થ છે. એને કોઈ પરિમાણ ના હોય, એ રેખીય ગતિ કરી શકે, પણ એ એક આદર્શ સંકલ્પના છે. એનું કોઈ વાસ્તવમાં અસ્તિત્વ નથી. કેવા સંજોગોમાં આપણે પદાર્થને બદલે કણ લઈ શકાય? તો એના માટેના બે કિસ્સા છે. આખો પદાર્થ ગતિ કરતો હોય તો એ ગતિના વર્ણન કરવાને બદલે આપણે કણની ગતિનું વર્ણન કરીએ તો ચાલે. એ જ રીતે જ્યારે બે પદાર્થોનું પરિમાણ કરતો અંતર ખૂબ વધુ હોય તો આવા કિસ્સામાં મિત્રો આપણે કણ તરીકે લઈ શકાય. તો મિત્રો આ સામાન્ય પ્રસ્તાવના થઈ. હવે આપણા ચેપ્ટરની ખાસ શરૂઆત કરીએ. તો આ ચેપ્ટરની અંદર મિત્રો ગતિના સંદર્ભમાં જે રાશિઓ આપણે જોવાની છે, પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, ઝડપ, સરેરાશ ઝડપ, તાત્ક્ષણિક ઝડપ, એવી બધી આપણે હવે ચર્ચા કરીએ મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની બધી રાશિઓ વિશે સમજીશું. થેન્ક યુ.